નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ફિટ મીડિયા ફિટ ઇન્ડિયાની નેમ સાથે રાજ્યના 1500 થી વધુ પત્રકારોની નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી। સમયાંતરે આવા કેમ્પ યોજવા પત્રકારોનો અનુરોધ। દામોદર કુંડની સામે બનાવવામાં આવેલ ગરનાળાને સુશોભિત કરવાની કામગીરી શરૂ। સિંહ અને પ્રવાસન સ્થળોની ટાઇલ્સ લગાવવામાં આવશે। ખાનગી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી અટકાવવા બોર્ડ સભ્યની રજૂઆત। વિદ્યાર્થીઓ ફરજિયાત સ્કૂલે આવે તેવું આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારીને કરી અપીલ। અને પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને શહેર અને જિલ્લા કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ। મુઠ્ઠી ઊંચેરા માનવી ગણાવ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ માને છે કે લોકશાહીની ચોથી જાગીર એવું મીડિયા જો ફિટ હશે તો ઇન્ડિયા આપોઆપ ફિટ બનશે। જી હા, સંવેદનશીલ મુખ્યમંત્રીએ રાજ્યના માહિતી ખાતાના સહયોગથી તાજેતરમાં રાજ્યભરના પત્રકારો માટે એક નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજ્યો હતો। જૂનાગઢમાં પણ રેડક્રોસ સોસાયટી ખાતે આ કેમ્પનું આયોજન થયું, પરંતુ ગુજરાતભરમાંથી 1532 જેટલા પત્રકારોએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી। આ કેમ્પ દરમિયાન તમામ પ્રકારના ટેસ્ટ, લેબોરેટરી તપાસ એટલે કે થાઇરોઇડ, થેલેસેમિયા,
ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અન્ય આનુષંગિક ખાસ કરીને ઇસીજી જેવા ગંભીર રોગની પણ ચકાસણી સ્થળ ઉપર કરવામાં આવી હતી. સિનિયર પત્રકારોએ રાજ્ય સરકારની આ પહેલને બિરદાવી અને કહ્યું કે રાજ્ય સરકારે સમયાંતરે આવા કેમ્પ યોજવા જોઈએ. બીજી તરફ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા આરોગ્ય માટે સજાગ રહે છે અને દેશ બાંધવો પણ જાગૃત બનીને સમયાંતરે પોતાની તંદુરસ્તી બરકરાર રાખે તેવા પ્રયાસો પણ કરે છે. યોગ અને પ્રાણાયામ તેમજ અલગ અલગ આરોગ્યલક્ષી યોજના થકી આપણે ભારતને તંદુરસ્ત રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે અહમ ભૂમિકા ભજવનાર મીડિયાનો રોલ પણ મહત્વનો બને છે. વડાપ્રધાન શ્રી નું નેતૃત્વ અને નેતૃત્વમાં એમણે નાની નાની વસ્તુઓનું ખૂબ ધ્યાન રાખી છે અને આ જે આવા કેમ્પેન જેને કહેવાય ફિટ ઇન્ડિયાની અંદર પણ આ જ છે સંવેદના કે ભાઈ દરેક જણ ફિટ હશે તો કામ કરી શકે. પત્રકાર મિત્રો તો ખૂબ દોડતા હોય છે એટલે એમનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આ કેમ્પ એક માહિતી ખાતા દ્વારા ખૂબ સારી પહેલ થઈ છે. તમારા બધાનો સાથ ને સહકાર મળશે તો આપણે આને રેગ્યુલર કરી કે ભાઈ દર 100 મહિને દર વર્ષે તારીખ આવે એટલે અમારું ચેકઅપ થઈ જ જાય પત્રકાર મિત્રોનું. સરકાર પત્રકારોની ચિંતા કરી અને આરોગ્ય તપાસ માટેનો આવો કાર્યક્રમ યોજે એને કારણે પત્રકારો આમ ટાઈમ નથી કાઢતા હોતા, એ ઇગ્નોર કરતા હોય છે કે ભાઈ કરીશું, ચાલશે એમ કરીને એ જવા દેતા હોય છે. પરંતુ આવો જો ઉપક્રમ કરવામાં આવે તો પછી ફરજિયાતપણે જવાનું મન થાય. એટલે હું ગુજરાત સરકારને આવા કાર્યક્રમો માટે અભિનંદન આપું છું. નિયમિત રીતે આવા કાર્યક્રમો કરવા જોઈએ. રેડક્રોસને બહુ આનંદની લાગણી છે કે આજે આ આખા ગુજરાતમાં મીડિયા માટે આવો એક કાર્યક્રમ યોજી અને તેમને સ્વસ્થ રહેવા માટે થઈને એનો એક આ પ્રયત્ન છે અને એ રેડક્રોસ આ સેવા પૂરી પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે લગભગ 1 મહિના અગાઉ જુનાગઢ રેડક્રોસ હોલ ખાતે પણ જુનાગઢ જિલ્લા માહિતી કચેરી દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આ કેમ્પનું આયોજન થયું હતું. રેડક્રોસ સોસાયટીના નામાંકિત તબીબોએ આ કેમ્પમાં સેવા આપી હતી અને જુનાગઢ શહેર અને જિલ્લાના પત્રકારોએ પોતાના આરોગ્યની કેમ્પમાં ચકાસણી કરાવી હતી. વાત કરીએ શહેરના વિકાસના વધુ એક કામની તો જુનાગઢમાં દામોદર કુંડની સામે મહાનગરપાલિકા દ્વારા જ્યારે 4 ટ્રેક બનાવવામાં આવ્યો ત્યારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અહીં એક ગરનાળું કે જેને આપણે ટનલ પણ કહી શકીએ તેવું ગરનાળું બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને શિવરાત્રીના મેળામાં અને ગિરનારની લીલી પરિક્રમામાં અહીં ભીડ ન થાય, ટ્રાફિક જામ ન થાય તે માટે આ ગરનાળું ખૂબ જ આવકારદાયક છે. પરંતુ મહાનગરપાલિકાએ માત્ર ગરનાળું ન રાખતા અન્ય મેટ્રો શહેરોની જેમ આ ટનલને ટાઇલ્સથી સુશોભિત કરવાનું નક્કી કર્યું છે. પ્રાયોગિક ધોરણે એશિયાટિક લાયન એટલે કે સિંહની ટાઇલ્સ લગાડીને કોર્પોરેશન દ્વારા અહીં ટાઇલ્સ લગાવીને અલગ અલગ પ્રવાસન સ્થળોનો પ્રચાર કરવામાં આવશે અને એ રીતે દામોદર કુંડની સામે આવેલ આ ટનલને દર્શનીય બનાવવામાં આવશે. નાયબ કમિશનર AS જાપડાએ કહ્યું કે અત્યારે નાતાલના મિની વેકેશનને કારણે 2 દિવસ માટે કામ બંધ રાખીને રસ્તો ખોલવામાં આવ્યો છે. ગિરનાર સ્પર્ધા પૂર્ણ થયા પછી આ ટનલ લગભગ 15 દિવસ માટે બંધ કરવામાં આવશે અને કામગીરી પૂર્ણ કરાશે. નવનાથ ક્ષેત્રમાં દામોદર કુંડ પાસે આવેલી ટનલમાં મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના હેઠળ જે ટનલ આવેલી છે એની અંદર ટાઇલ્સ, ખાસ કરીને ગ્લેઝ મોઝેક ટાઇલ્સ કે જે ભવિષ્યમાં ખરાબ ન થાય એ લગાવવાનું કામ ચાલુ છે. આ અંતર્ગત વિવિધ 7 ચિત્રો એમાં ટાઇલ્સ દ્વારા બનાવવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકાનો એક જે ઓફિશિયલ લોગો છે એ પણ એમાં લગાવવામાં આવશે. હાલ ટ્રાફિકના કારણે કામ થોડું ધીરી ગતિએ ચાલુ છે. આગામી સમયમાં કામ સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવશે. અમારા દર્શક મિત્રોને યાદ આપીએ કે જોશીપુરા અંડરબ્રિજ પાસે પણ લગભગ 1 વર્ષ પહેલા કોર્પોરેશન દ્વારા આ જ પ્રકારે અંડરબ્રિજની બંને બાજુની દિવાલને ડેકોરેટિવ કરીને ટાઇલ્સ લગાડવામાં આવી છે. પરંતુ અહીં ગટરના દૂષિત પાણી અને વરસાદ જ્યારે આવે છે ત્યારે અંડરબ્રિજમાં ભરાતું પાણી આ શોભા બગાડી નાખે છે. ત્યારે દામોદર કુંડ પાસે સામે થઈ રહેલી આ કામગીરી અંગે એક યોગ્ય અને દીર્ઘ આયોજન થયું હશે તેવું પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ખાનગી શાળાઓમાં ઘણી બધી શાળાઓમાં લાલિયાવાડી ચાલે છે. એટલે અહીં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, પરંતુ ધોરણ 10 અને ખાસ કરીને 12 સાયન્સના વિદ્યાર્થીઓ શાળાએ ન આવે તો ચાલશે, પરંતુ ટ્યુશન ક્લાસીસમાં ફરજિયાત જાય એ પ્રકારનું આયોજન થતું હોય છે, જેની સામે રાજ્યના શિક્ષણ બોર્ડના કેટલાક સક્રિય સભ્યોએ લાલ આંખ કરી છે. જૂનાગઢના બોર્ડ સભ્ય નિલેશ સોનારાએ આજે જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયને મળીને ખાનગી શાળાઓમાં ચાલતી આ પ્રકારની લાલિયાવાડી બંધ કરાવવા રજૂઆત કરી હતી. શ્રી નિલેશ સોનારાએ કહ્યું કે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા નથી, ત્યારે સરકારશ્રીએ એવું આયોજન કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ ફરજિયાત શાળાએ આવે અને શાળાના તાસ ભરે. ટ્યુશન ક્લાસીસમાં જતા હોય એ એનો અંગત વિષય છે, પરંતુ જ્યારે શાળાની વાત છે ત્યારે તમામ ખાનગી શાળાઓએ નિયમોનું પાલન કરવું જોઈએ તેવો આગ્રહ બોર્ડ સભ્ય નિલેશ સોનારાએ કર્યો છે. અલબત્ત જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે પણ સ્વીકાર્યું કે આ વાત સાચી છે અને આ અંગે યોગ્ય કરવામાં આવશે. ગ્રાન્ટેડ શાળામાં તો શિક્ષકો ઓલા વિદ્યાર્થીઓ જાય જ છે, પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે
એમાં પ્રેક્ટિકલનું એ લોકો એવી રીતે કહે કે 2 દિવસ 3 દિવસ પ્રેક્ટિકલ માટે આવે અને પછી ટ્યુશન ક્લાસનો સહારો લે છે વિદ્યાર્થી. બોર્ડ સભ્ય તરીકે આપણે રજૂઆત કરશું કે વિદ્યાર્થી રેગ્યુલર થાય અભ્યાસમાં અને ટ્યુશનમાં ન જવું પડે એવા સરકાર પગલાં ભરે. આપણે અત્યારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઘણા કોર્સો આવેલા છે, સાયન્સમાં છે, 10મામાં છે, 12મામાં છે. એટલે આપણે વિદ્યાર્થી રેગ્યુલર થાય શાળામાં એવા પ્રયત્ન કરાવશું. શિક્ષણ અધિકારીને કહેશું, બોર્ડમાં રજૂઆત કરશું, કમિશનર ઓફિસમાં રજૂઆત કરશું. એવું તો શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવે એવું ક્યાંય જોવા નથી મળ્યું. બચાવ કરો છો? નહીં, બચાવની વાત નથી આવતી. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ટ્યુશન ક્લાસ કરાવે એવું નથી ક્યાંય. ગ્રાન્ટેડ શાળાને ગ્રાન્ટ આપવામાં આવે પણ કામ તો બધું તમને ખબર જ છે કે ચાલે છે, કાગળ ઉપર જ છે. તમે જે કહેવા માંગો એ સેલ્ફ ફાઇનાન્સ માં હાલે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એમાં વિદ્યાર્થી નથી જતા. એની સામે તો એક્શન લેવા જોઈએ. પણ આપણે રજૂઆત કરશું ને, વાત કરીએ ને, રજૂઆત કરીએ. અને એ તો આખા રાજ્યનો પ્રશ્ન છે ને, જુનાગઢ જિલ્લાનો જ નથી. જુનાગઢ જિલ્લામાં કેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં છે જે વિદ્યાર્થીઓ ભણતા નથી તેની ગ્રાન્ટ મંજૂર થતી હોય છે. ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તેમાં પણ વિદ્યાર્થીઓ જતા નથી અને ફક્ત કોચિંગ ક્લાસ પર ડિપેન્ડન્ટ રહે છે. શું કહેશો? અને શિક્ષકો છે તે પણ બહાર ભણાવવા માટે કોચિંગ ક્લાસ લઈ લે છે. આવું શું, એના માટે શું એક્શન લઈ શકાય? બિલકુલ, આપ જે મુદ્દો કહો છો એ મુદ્દા માટે ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સની આવી કોઈ કમ્પ્લેન ઇનિશિયલ નામજોગ જો અમારી પાસે આવશે તો ચોક્કસ હકીકત લક્ષી અમે તપાસ કરાવડાવી, એમનો અહેવાલ પૂરેપૂરો મંગાવી અને એમની હકીકતો જે પ્રમાણે બહાર આવશે એ મુજબ એ શાળા, એ શિક્ષકો જે કોઈ પણ હશે એની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે. અને એમાં દંડની પણ જોગવાઈ હોઈ શકે, એમના સજાની પણ જોગવાઈ હોઈ શકે. તો આ બધી જે જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી એની ઉપર કરવાની થાય. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રના નિષ્ણાત એવા ડોક્ટર મનમોહન સિંહનું અવસાન થતાં દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે શહેર અને જિલ્લા કોંગ્રેસે ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ ભવન ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં ખાસ ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો હીરાભાઈ જોટવા, પુંજાભાઈ વંશ અને અન્ય આગેવાનોએ મનમોહનસિંહને મુઠ્ઠી ઉંચેરા માનવી ગણાવ્યા હતા. એમણે કહ્યું હતું કે રાજનેતા કેવા હોવા જોઈએ તે આપણે સૌએ ડોક્ટર મનમોહનસિંહ પાસેથી શીખવું જોઈએ. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું કે મનમોહનસિંહ કોંગ્રેસના નેતા હતા એ એક બાબત છે, પરંતુ સાચા દેશભક્ત હતા અને સમગ્ર દેશનું હિત થાય તે માટે તેઓ હંમેશા તત્પર રહેતા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ પણ અને અન્ય આગેવાનોએ ડોક્ટર મનમોહનસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને તેની રાજકીય કારકિર્દીની ભારોભાર પ્રશંસા કરી હતી. ડોક્ટર મનમોહનસિંહની શ્રદ્ધાંજલિના ભાગરૂપે મળવાનું થયા ત્યારે સૌએ ડોક્ટર મનમોહનસિંહની આર્થિક ઉદારીકરણ, દેશને આર્થિક રીતે મજબૂત કરવાનું પોતાનું યોગદાન, 1992માં જ્યારે પોતે નાના પ્રધાન હતા ત્યારે દેશને ઉદારીકરણ, જ્યારે પોતે 4 થી 9 સુધીના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે આરટીઆઈનો કાયદો, આરટીઈ એટલે કે એજ્યુકેશનનો કાયદો, આધાર, જંગલના આદિવાસી માટેનો કાયદો, ખેડૂતો માટેનો કાયદો એમ અને મનરેગા યોજના વગેરે જે યોજનાઓ નહીં પણ કાયદાનું સ્વરૂપ આપીને આ દેશને મજબૂત કરવામાં જે પોતે સિંહ ફાળો આપ્યો એમને સૌએ યાદ કર્યો અને ડૉક્ટર મનમોહનસિંહને આજની તકે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે દેશના લોકોએ પણ એમના રસ્તે ચાલીને દેશને વધારે મજબૂત બનાવે એવી ભાવના સાથે આજે ડૉક્ટર મનમોહનસિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. જય હિન્દ, જય ભારત. ન ભૂતો ન ભવિષ્યથી એ શબ્દોને કહીને કહી શકાય કે ડૉક્ટર મનમોહન જેવું વ્યક્તિત્વ આ દેશને વડાપ્રધાન તરીકે 10 વર્ષ સુધી મેળવ્યું. એ 10 વર્ષમાં ડૉક્ટર મનમોહનસિંહે જે નીતિઓ બનાવી એ નીતિઓને કાયદાનું સ્વરૂપ આપીને ભારત દેશના ગામડાના છેવાડાના માણસને નજર સમક્ષ રાખીને કાયદાઓ બનાવ્યા. એ કાયદાઓ અહીંયા આજે બોર્ડની અંદર સંપૂર્ણપણે જણાવવામાં આવ્યા છે.
એનું જો વિષય કરીએ તો એમણે મૌન રહીને વિપક્ષોને જે રીતે પોતાના કામગીરીથી એમને જવાબો આપ્યા અને એક શાલીનતા, સાદગી, સરળતા અને એક અર્થશાસ્ત્રી તરીકે આ દેશને એટલે કે હિન્દુસ્તાનને વિશ્વના ફલક ઉપર ઊંચાઈ ઉપર મૂકવાનું કામ ડૉક્ટર મનમોહન સિંઘે કર્યું છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના નિધનથી એમના કુટુંબીજનો ઉપર જે કંઈ દુઃખ આવ્યું છે એ સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે અને આવનારા દિવસોની અંદર ડૉક્ટર મનમોહન સિંહ જે કાંઈ વારસામાં આપતા ગયા છે એ નવી પેઢી, નવું જનરેશન અને નવું જાહેર જીવનમાં કે આવનારા જાહેર જીવનની અંદર જે કોઈ લોકો આવે એ ડૉક્ટર મનમોહન સિંહના જીવનમાંથી પ્રેરણા લઈ અને આ દેશ માટે કામ કરે એટલી જ સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં મહિલાઓ માટે કાર્યરત શિવાય ગ્રુપ દ્વારા તાજેતરમાં બિલનાથ મહાદેવ ખાતે તુલસીના રોપાનું પૂજન અને તુલસીના ક્યારાના ચિત્ર સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષની ઉજવણી કંઈક અલગ રીતે અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિને સન્માન મળે તેવા આશયથી કરવા માટે શિવાય ગ્રુપ દ્વારા આ આયોજન થયું હતું. મહિલા પ્રમુખ હિનાબેન જોશીએ કહ્યું કે તુલસી માત્ર
પૂજા માટે તો નથી હોતા, પરંતુ આરોગ્ય માટે પણ તુલસીને હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણી ઋષિ પરંપરામાં અને આરોગ્ય જગતમાં પણ તુલસીને એક સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ક્રિસમસ પાર્ટીની ઉજવણીને બદલે આપણે તુલસીનું માન સન્માન કરવું જોઈએ તેવો સૂર શિવાય ગ્રુપની બહેનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. તુલસી વિવાહ આપણે દેવ દિવાળીએ કરીએ છીએ, પરંતુ સમયાંતરે આપણે તુલસીનો મહિમા ઉજાગર કરતો રહેવો જોઈએ તેમ જણાવીને આ ગ્રુપની બહેનોએ તુલસીના ક્યારાની આરતી પણ ઉતારી હતી. ભગવાને ગીતામાં કહ્યું છે કે માસોમાં માસ, માક્ષર માસમાં હું પોતે છું. તો માક્ષર માસમાં આપણે છે ને હરિ સાથે બિલનાથના સાનિધ્યમાં હર સાથે હરિની પૂજા કરી છે. આજે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલે અમે બધાએ આજે સિવાય પરિવાર વતી એક નાની એવી સત્યનારાયણની કથાનું પઠન કર્યું છે ભેગા થઈને બધાએ. અને તુલસી પૂજનનું મહત્વ ખૂબ ઘણું છે 25મી ડિસેમ્બરે. બીજા બધા અમુક લોકો પોતાની રીતે અલગ અલગ પ્રોગ્રામ બધા ગ્રુપમાં કરતા હોય છે, પણ અમને એક આ નવીન વિચાર આવ્યો કે આપણે બધે ફરીએ હરીએ બધા એન્જોય કરતા હોઈએ, પણ સત્યનારાયણ ભગવાનની સાથે તુલસી માને રાખીને આપણે એનું પૂજન કરીએ તો એક અલગ જ એની દિવ્યતા અનુભવી છે બધાએ આજે. અને બધાએ આરતી પણ બહુ સરસ કરી છે, સમૂહ આરતી કરી છે બધાએ. અને ખૂબ જ સરસ પોતપોતાના ઘરેથી બધાએ દીવા અને આરતી ને જુદી જુદી પ્રસાદી લઈને આવ્યા હતા. અને અમે બધાએ સાથે મળીને ખૂબ જ સરસ આયોજન અમારું બહુ સફળ રહ્યું છે અને ઘણી બધી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો હતો. બધા અત્યારે 25 ડિસેમ્બરે ક્રિસમસ ઉજવે છે, પણ અમે આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ તુલસીજીની પૂજા રાખી છે. અને તુલસીમાં તો ઘણા ગુણ છે. આયુર્વેદિકમાં શરદી, કફ, ઉધરસ બધું મટાડે છે. અને આપણે આખા ભારતમાં એ પ્રખ્યાત જ છે તુલસીમાંનું. આપણો આંગણે તુલસી ક્યારે હોય છે તો એનેથી તુલસીજીથી દુખી ઉઠે છે આપણું આંગણ પણ. અને એના માટે અમે અત્યારે તુલસીજીની પ્રદક્ષિણા પણ કરવાના છે બધા બહેનો મળીને. અને એક હરીફાઈ પણ રાખી છે તુલસીમાના નામ અને તુલસીજીનો ક્યારો દોરવાનો મહાદેવર. જેતપુર સોમનાથ ઉપર મુખ્ય માર્ગ ઉપર વારંવાર અકસ્માતો થતા હોય છે, ત્યારે આજે સવારે ટીનમસ ગ્રામના લોકોએ વંથલી પાસે ચકાજામ કરીને તંત્રને દોડતું કર્યું હતું. ખાસ કરીને વંથલી અને કણજાની વચ્ચે જે ટીનમસ ચોકડી આવે છે ત્યાં અનેક અકસ્માતો થાય છે. વારંવાર ટીનમસ ગામ પાસે એક સર્કલ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી કે સ્થાનિક પ્રશાસન દ્વારા ધ્યાન ન અપાતા આજે ચકાજામ કરવાનો કાર્યક્રમ ટીનમસ અને આસપાસના ગામ લોકોએ કર્યો હતો. ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, ત્યારે સ્થળ ઉપર ડીવાયએસપી શ્રી સિરોયા પણ ધસી ગયા હતા. વંથલી મામલતદાર મહેશ શુક્લ પણ સ્થળ ઉપર આવ્યાને ગ્રામજનો સાથે સમજાવટ કરી હતી ને આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે તેવી ખાતરી આપતા હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ છગનભાઈ ધમત. હાલ અમે આજરોજ નેશનલ હાઈવે કે ટીનમસ, આખા અને સેંદડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે, એના માટે અમે તંત્રને, કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે. છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને 5 દિવસનું અલ્ટિમેટ આપેલું હતું. આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમસ અને સેંદડાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું. એ બાબતે માનનીય મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે 1 મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે. અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને. જેથી અમે પણ પોલીસ સ્ટાફને ખાતરી આપી કે અમે 1 મહિનાની અંદર આ નિયમોનું પાલન કરશું, રોંગ સાઈડ આવશું નહીં અને 1 મહિના અમે ખુલ્લો કરો એવી અમારી વિનંતી છે. અને જો આ હવે નહીં કરવામાં આવે, અમારે લેખિત રજૂઆત કરેલ છે, પણ આજે 1 મહિનાનું એમને સમય આપેલ છે, જો હવે નહીં કરવામાં આવે તો અમે ત્રણેય ગામના માનનીય કલેક્ટર સાહેબ ની કચેરીએ જઈ અને ધરણા અને ઉપવાસ કરશું. નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર વંથલી. ટીનમસ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કંઈક 6 જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે, એમાં ડેથ પણ થયેલ છે. એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે. એ માટે ગામ લોકો અને આજુબાજુના લોકો એકત્રિત થયેલ. પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીને
અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપે છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ફિટ મીડિયા ફિટ ઇન્ડિયાની નેમ સાથે રાજ્યના 1500 થી વધુ પત્રકારોની નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી. સમયાંતરે આવા કેમ્પ યોજવા પત્રકારોનો અનુરોધ. દામોદર કુંડની સામે બનાવવામાં આવેલ ગરનાળાને સુશોભિત કરવાની કામગીરી શરૂ. સિંહ અને પ્રવાસન સ્થળોની ટાઇલ્સ લગાવવામાં આવશે. ખાનગી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી અટકાવવા બોર્ડ સભ્યની રજૂઆત. વિદ્યાર્થીઓ ફરજિયાત સ્કૂલે આવે તેવું આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારીને કરી અપીલ. અને પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને શહેર અને જિલ્લા કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ. મુઠ્ઠી ઊંચેરા માનવી ગણાવ્યા. તો દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝ ચેનલ હવે વિશ્વના સીમાડા સુધી પહોંચી ચૂકી છે. અમે અનેક વખત કહી ચૂક્યા છીએ, ફરીથી અમારા માનવંતા દર્શકો માટે આ વાત દોહરાવીએ. દેશ વિદેશમાં કે જુનાગઢ બહાર વસતા આપણા સ્વજનો પણ GDPL જુનાગઢ ન્યૂઝ ચેનલ નિહાળી શકે છે. દરરોજ રાત્રે અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સિટી કનેક્ટ ન્યૂઝ સર્ચ કરવાથી આપ જુનાગઢ અને આસપાસની બનતી ઘટનાઓ નિહાળી શકો છો. વર્ષ 2024માં અમે આ શરૂ કર્યું ને અમને વ્યાપક પ્રતિસાદ પણ મળ્યો છે. ખાસ કરીને મુખ્ય ઉપક્રમ જે જુનાગઢના હોય છે, પછી એમાં મહાશિવરાત્રિનો મેળો હોય, ગિરનારની પરિક્રમા હોય કે ભારે વરસાદને કારણે ગિરનાર ઉપરના અભૂતપૂર્વ દ્રશ્યો હોય કે બે કાંઠે વહેતો દામોદર કુંડ હોય, આ જોવા માટે દેશ અને વિશ્વના જુનાગઢવાસીઓ હંમેશા તત્પર રહેતા હોય છે અને એને અમે પૂરું પાડીએ છીએ અમારું આ પ્લેટફોર્મ. તો સિટી કનેક્ટ ન્યૂઝ દેશ વિદેશના સીમાડા વટાવીને વિશ્વ સુધી પહોંચી ચૂક્યું છે, જેનો અમને આનંદ છે. વર્ષ 2025માં પણ નવી ટેકનોલોજીના આવિષ્કાર સાથે અમે કંઈક ને કંઈક નવું આપ સર્વ સુધી પહોંચાડતા રહીશું તેવી અમે આપને ખાતરી આપીએ છીએ. મને રજા આપશો. નમસ્કાર.